ડભોઈ નગરમાં છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા ગંભીર રૂપ ધારણ કરી રહી છે, જેના નિવારણ માટે પાલિકા દ્વારા સાફ સફાઈ કરાવવામાં આવી હતી। ડભોઈના અનેક વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનો જૂની અને ક્ષમતા ઓછી હોવાના કારણે ચોકઅપ થઈ જાય છે। પરિણામે વરસાદી પાણી કે રોજિંદા વપરાશનું પાણી સીધું જ રસ્તા પર આવી વહી જાય છે। છેલ્લા ઘણા સમયથી ડભોઈના ધાર્મિક સ્થાનો જેમ કે બહુચરાજી માતાના મંદિર ઉપરાંત કાજીવાડા મસ્જિદ સહિત ઘણી જગ્યાઓ પર ડ્રેનેજ ઉભરાતા સ્થાનિક રહીશો ભારે તકલીફોનો સામનો કરી રહ્યા હતા, જે સમસ્યાના નિરાકરણના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા દ્વારા વડોદરી ભાગોળ સ્થિત આવેલ વરસાદી કાંસ કે જ્યાંથી ડ્રેનેજના પાણીનો નિકાલ થાય છે તેને સાફ કરાવી ખુલ્લી કરવામાં આવતા ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ આવ્યું છે। ડભોઈ પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહની ઉપસ્થિતિમાં વહેલી સવારથી કાંસની સાફ સફાઈ, બહારથી આવેલ એજન્સીના સ્ટાફ તથા ડભોઈ પાલિકાની સફાઈ ટીમના સહિયારા પ્રયાસથી કરવામાં આવતા નગરજનોને ડ્રેનેજ ઉભરાવાની સમસ્યામાંથી રાહત મળશે। સાથે જ ડભોઈ પાલિકા પ્રમુખે ડભોઈની આસપાસ આવેલ વરસાદી ખુલ્લી કાંસોમાં કચરો ન નાખવા અપીલ કરી હતી। 4-5 દિવસ હું સમાચાર આપ્યા તે પ્રમાણે ડભોઈ નગરમાં કેટલાક મહિનાઓથી ગટરની સમસ્યા વધારે છે, જેનું કારણ વર્ષો જૂની ગટરની ચેમ્બરો વારંવાર ઢસડી પડવાથી આ પ્રોબ્લેમ થતો હતો, જેના કારણે કેટલાક વિસ્તારો ગઢભવાની મંદિર, બહુચર માતા મંદિર, કાજીવાડા મસ્જિદના પ્રોબ્લેમ હતા, જેનું સોલ્યુશન આજે કાજીવાડા મસ્જિદનું અને બહુચર માતાના મંદિરનું અને ગઢભવાની મંદિરની લાઈનો રિપેર થઈને સાફ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે વડોદરી ભાગોળની બાજુમાં જ જે કાંસ ચોમાસાની આવેલી છે ત્યાંની અંદરની ચેમ્બર ગટરની આખી ઢસડી પડી હતી, જેના કારણે ચોમાસાનું પાણી પણ અંદર જતું હતું અને લોકોના કચરા અને થેલીઓને સાડીઓ નાખવાથી એ બધું બ્લોક થઈ ગયું હતું અને લાઈન તૂટી ગઈ હતી, જેના કારણે કાજીવાડા અને બહુચર માતાના મંદિરની લાઈનો ચોકઅપ થઈ ગઈ હતી। અમે બહારની એજન્સી પાસે તાત્કાલિક ધોરણે કામ કરાવી છે, સાથે નગરપાલિકાની ગટરની ટીમ પણ આ જગ્યાએ કામગીરી કરી રહી છે। પ્રજા સુવિધા માગે છે તો અમારે એવી પણ અપીલ કરું છું આ સમયે કે ખુલ્લી કાંસોમાં જેમ તેમ કચરો ના નાખી ને આપના જ કર્મચારીઓ, આપના જ માણસો, મનુષ્યો અહીંયા અંદર કામ કરવું પડે છે તો એ ચોખ્ખી રાખે, જેથી કરીને એમને સાફ કરવામાં સગવડતા પડે।